બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય। ભક્તો, આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે। આપણે આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા દરેક ભક્તોને જય સ્વામિનારાયણ। આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે ઘનશ્યામ લીલા ચરિત્રનો। આજના અધ્યાયમાં આપણે કથા સાંભળવાની છે। મામીને ઐશ્વર્ય દેખાડ્યું ભગવાન, એની કથા સાંભળવાની છે। અને જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી તમે મગાવી શકો છો। અમારો મોબાઈલ નંબર 6354451482। આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો। હવે આપણે કથાનો આરંભ કરીશું, તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો। એક સમયની વિશે અયોધ્યામાં ભક્તિ માતા પોતાના પુત્રને સવારમાં દહીંને રોટલી આપીને ઓસરીમાં જમવા બેસાડતા હતા અને પોતે કૂવા ઉપર પાણી ભરવા ગયા। તે સમયે એક મરકટ આવીને ઘનશ્યામ મહારાજના હાથમાંથી રોટલી ઝૂંટવીને આંબલી ઉપર ચડી ગયો। ત્યારે લગારે એક રેસ કરીને પોતાનો હાથ લાંબો વધારીને મરકટને ગળે પકડીને તત્કાળ હેઠો નાખી દીધો। એટલે તેની ચીજિયારી સાંભળીને બીજા હજારો માકડાઓ આવી કિલકારીઓ કરી ઘનશ્યામ મહારાજને મારવા દોડ્યા। એટલે તેને દેખીને ધર્મદેવ ચોતરા ઉપર બેસીને વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હતા, તે ઉતાવળા ઉઠીને હાથમાં લાકડી લઈને તે મરકંટને કાઢી મૂકવા સારું એકદમ સામા ચાલ્યા। ત્યાં તો પોતાના પિતાને આવતા જોઈને પોતે અનંત રૂપે થયેલા અને હાથમાં લાકડીઓ લઈ જતા એવા ઘનશ્યામને જોયા અને પછી પોતે ઊભા રહ્યા। અને ઘનશ્યામ તો સર્વ મરકંટની પાછળ પડ્યા। તેથી તેઓ ચારેય બાજુ નાસી ગયા, છિન્ન ભિન્ન થઈ ગયા। આવું ચરિત્ર જોઈને ધર્મદેવ બોલ્યા જે હે ઘનશ્યામ, તમે એકલા છો માટે મારા પુત્રને માકડા મારશે, તેથી હું લાકડી લઈને આવ્યો। ત્યાં તો જેટલા મરકટ હતા તે બધા રૂપે મને આપના દર્શન થયા। હવે તમે એક દેખાવો છો તે શું હશે? અને તમારો પ્રસાદ જમ્યો તે મરકંટ તથા બીજા સર્વે મરકંટને શું ફળ થશે? ત્યારે પિતાનો સંશય દૂર કરવા બોલ્યા જે હે પિતા, ભગવાનની તો અકળ કળા છે। જે મરકંટે અમારો પ્રસાદ ખાધો છે તેને થોડાક કાળમાં હિન્દુસ્તાનનું રાજ્ય મળશે અને બીજા માકડાઓ તેના અનુચર થશે। એવું વચન સાંભળીને માતા પિતા રાજી થયા। તે વખતે શ્રીજીની ઈચ્છાએ ગયેલા મરકંટ આવીને એક એક ક્રમથી ઘનશ્યામના પગે લાગીને સામા બેઠા। તે વખતે છપૈયાપુરમાં દુંદ તરવડી બીમાર થયા। તેમણે પોતાના પુત્રોને કહ્યું જે અયોધ્યાપુરીથી ધર્મદેવ તથા ભક્તિ માતાને તેડી લાવો અને સાથે ઘનશ્યામને પણ તેડતા આવજો, કારણ કે તે સાક્ષાત ઈશ્વર છે। તેથી તે અંત સમયે મારી પાસે હોય તો મારા જીવનું કલ્યાણ થાય। તેવું સાંભળીને છપૈયાપુરથી પોતાના મામા વશરામ તરવડી તથા મોતી તરવડી એ બે ભાઈ ધર્મભક્તિને તથા ઘનશ્યામ મહારાજને તેડવા માટે અયોધ્યા નગરીમાં આવ્યા। તેઓ પણ આવો માકડાનો ઠાઠ જોઈને મહાવિસ્મય પામતા હતા। પછી ધર્મભક્તિ પોતાના ભાઈના કહેવા થકી પુત્રોની સાથે લઈને અયોધ્યાપુરથી પાછા છપૈયાપુરને વિશે આવ્યા। તેમણે આવેલા જાણીને હીરા તરવડી, સુબુદ્ધ તરવડી, ભવાનીદીન પહેલવાન
વિરજા તરવડી, સુંદરીબાઈ આદિક સર્વે બાળીઓ વન વૃદ્ધ ભક્તિ માતાને ઘેર આવીને એકબીજા પરસ્પર મળીને ક્ષેમ કુશળ પૂછતા હતા. તે જ દિવસે ઈશ્વર ઈચ્છાથી બીમાર થયેલા દુંદ તરવડીને ઘનશ્યામ મહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું અને ભૌતિક દેહનો ત્યાગ કરાવીને પોતાના અક્ષરધામમાં મૂક્યા. તે સમયે આકાશમાંથી ચંદન પુષ્પની વૃષ્ટિ છપૈયાપુરમાં થઈ. આવું ઐશ્વર્ય જોઈને ઘનશ્યામ મહારાજમાં સર્વેને ભગવાનપણાની બુદ્ધિ થઈ. ત્યારબાદ મોતી તરવડી પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા રામસાગર ઉપર ગયા. તે વખતે ઘનશ્યામ મહારાજ સખાઓ સાથે આંગણામાં રમતા હતા. તે પોતાના મામાને દેખીને કેળે કેળે તળાવ ઉપર ગયા. હવે મોતી તરવડી ગૌરના કહેવાયથી પ્રથમ જળમાં સ્નાન કરવા માટે ગયા. તેમણે થોડેક દૂર પાણીમાં જઈને ડૂબકી મારી એટલે તરત જ ઘનશ્યામ મહારાજે પોતાના મામાને પોતાનું અદ્ભુત દર્શન દીધું. તે સ્વરૂપ કેવું હતું તો કિશોર વય, ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનાર અને ભાલને વિશે કેસરનું તિલક ધારણ કરનાર, મસ્તક ઉપર મોરપીંછનો મુકુટ ને મકરાકૃતિ કુંડળ કાનમાં ધારણ કરી રહેલા અને પીળું પીતાંબર પહેરીને કંદોરો ધારણ કરનાર તથા જરિયાની જામો પહેરીને ગુઢા રંગનું સેલું ખંભે ધારણ કરેલા તથા કંઠમાં કૌસ્તુભ મણીનો હાર તથા મોતીઓની માળા ધારણ કરનાર, બાએ બાજુબંધ બાંધીને હાથે હેમકડા નંગ જડિત ધારણ કરી રહેલા અને આંગળીમાં વેઢ અને પગમાં નંગ જડિત સોનાના સાંકળા ધારણ કરનારા અને પાન બીડી ચાવવાથી ઓષ્ઠ રક્ત જેમના થાય છે એવા અને જેમણે ગાલે મોટો એક તિલ ધારણ કરનાર એ અને કમળની પાખડીની માફક જેમના અણિયાળા નેત્ર છે એવા બે હાથ જોડીને પ્રદ્યુમ્નાદિ ચતુર્વ્યુહો જેમની સ્તુતિ કરે છે એવા તથા ચારેય બાજુ પોતાના સખાઓથી વીંટાયેલા અને બળદેવજી રૂપે પોતાના ભાઈ જેમને પંખો નાખે છે અને માતા પિતા સમીપે ઊભા છે. આ રીતે મહાલૌકિક રૂપે પોતાના મામાને જળને વિશે દર્શન દીધું. તે જોઈને મોતી તરવડી તો સ્થિર થઈ ગયા અને જળ થકી બહાર નીકળીને જુએ છે ત્યાં તો પોતાના સખાઓ સાથે રમતા દેઠા. આવું મહા અદ્ભુત ઐશ્વર્ય દેખીને પોતાના ભાણેજને બહાર આવી હાથ જોડી પગે લાગતા હતા. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, જે હે મામા, આજે તમે કેમ અમને પગે લાગ્યા? તેઓ સાંભળીને ગદગદ કંઠે થઈ ગયા અને બે હાથ જોડીને બોલ્યા, જે હે ઘનશ્યામ, તમે તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો, માટે તમોને પગે લાગો છો. તેઓ સાંભળીને ગૌર મહા આશ્ચર્ય પામતો હતો. પછી સરાવવાનું પતાવી ઘેર આવીને મોતી તરવડી ધર્મભક્તિ સહિત સર્વને આ વાત કહેતા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો ભક્તો, આ કથા આપણે પૂર્ણ કરવી છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી
બધી કથા તમારા સુધી પહોંચે ને બધી કથાનો લાભ મળે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.